भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं સહજાનંદગુરું ભજે સદા. વિક્રમ સંવત 2081 વૈશાખ વદ 11 તારીખ 23/5/2025 શુક્રવાર શ્રી સ્વામિનારાયણ સત્સંગ હોલ મૂર્તિબાગ સુરત. એમાં બિરાજમાન વહાલાવાલા રાજાધિરાજ મહારાજ, સર્વે પૂજનીય સંતો, સર્વે આબાલ વૃદ્ધ નરનારી ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. આજે એકાદશીનો પવિત્ર દિવસ. એના જાગરણમાં આ યુવા સભા યોજાણી છે. તમે બધાય પરમ સત્યને પામવા માટે દાખલો કરો છો. પરમ સત્યને પામવા માટે સત્યમ પરમ ધીમહિ. ભાગવતજીના પહેલા શ્લોકમાં આ વાત આવે, જન્માદ્યસ્ય યતોન્વરા સત્યમ પરમ ધીમહિ. પછી ગાયત્રી મંત્રમાં પણ સત્યમ પરમ ધીમહિ. એટલે કે પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. કોણ હશે પરમ સત્ય? ક્યાં હશે એ પરમ સત્ય? કોણે ભાળ્યું એ પરમ સત્યને? એ પરમ સત્યને ધ્યાનમાં લાવવાનું ફળ શું? એ પરમ સત્યનું ધ્યાન શા માટે કરવું જોઈએ? ધ્યાન કરવાથી મળે શું? આપણને ફાયદો શું થાય? તો વાલા ભક્તો, પરમ સત્ય પરમાત્માને કહે છે અને નાશવંત માયાને કહે છે. નાશવંત માયા, પરમ સત્ય પરમાત્મા, એની વચ્ચે આપણે આત્મા. આપણો આત્મા છે એ પરમ સત્ય તો છે, પરંતુ એનું જ્ઞાન જે છે, ધર્મભૂત જ્ઞાન, એની પ્રભા, ચેતના, વૃત્તિ, સ્મૃતિ એ વિકારવાન છે. એટલે અસત્ય એવું જે જગત એ વૃત્તિમાં રહેવાથી આ આત્માને એવો ભ્રમ થઈ જાય છે કે હું શરીર છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું પટેલ છું, ક્ષત્રિય છું, વૈશ્ય છું, શૂદ્ર છું, ફલાણો છું, ફલાણી છું. આવું બધું એને અતિ દઢ થઈ જાય છે. પરંતુ એ હકીકત નથી. એ હકીકત નથી. હકીકત બારું છે. તો વાસ્તવિકતા શું છે? વાસ્તવિકતા એ છે કે ચૈતન્ય એવો જે આત્મા તે દેહ નથી, એ નાશવંત નથી, એ જન્મો નથી, એ મરતો નથી. એટલે એ વિકારી નથી, એ નિર્વિકારી છે, એ અંધકાર રૂપ નથી, એ પરમ ચૈતન્ય છે, શુદ્ધ છે, નિર્લેપ છે. અને એવો જે શુદ્ધ અને નિર્લેપ ચૈતન્ય આત્મા, એનાથી પણ શુદ્ધ, એનાથી પણ નિર્લેપ પરમ ચૈતન્ય પરમાત્મા છે. અને એ સાકાર છે, આ સત્ય છે. એ પરમ સત્યમ ધીમહિ. એવા જે એ ભગવાન, એનું આ આત્મા જો ધ્યાન કરે તો એનામાં માયા જે ઘૂસી ગઈ છે, જે અસત્ય દઢ થઈ ગયું છે, તે નીકળી જાય અને સત્ય પ્રકાશે.
અર્થાત એને સત્ય એવા પરમાત્માનો સાક્ષાત અનુભવ થાય, દર્શન થાય, એની આત્માનું કલ્યાણ થાય. માટે પરમ સત્યમ ધીમહિ એમ શાસ્ત્રો કહે છે. પણ આપણી મુશ્કેલી શું છે? આપણે સત્યનું ધ્યાન કરતા નથી અને અસત્યનું ધ્યાન છૂટતું નથી. સતત અસત્ય સાંભળે છે, સત્ય સાંભળતું નથી. ભગવાન સાંભળતા નથી અને ભગવાન સિવાયનું સાંભળે છે એ સત્ય નથી. માટે અસત્ય સાંભળે છે અને સત્ય ભૂલાઈ ગયેલું જ હોય છે. પરિણામે સત્યમ પરમ ધીમહિ કહેતા પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ એ વાત ઋષિમુનિઓ પૂરતી સીમિત રહી. આપણે તો અહીંયા પરમ અસત્યનું ધ્યાન થાય છે. એટલે માયા તરવાનું કામ આપણા માટે શક્ય નથી. સત્યના ધ્યાનથી સત્યને પમાય છે, અસત્યના ધ્યાનથી અસત્યને પમાય છે. આપણે અસત્યની સ્મૃતિ રાખીએ છીએ એટલે અસત્યને પામ્યા છીએ. દેહ સત્ય કે અસત્ય? અસત્ય. એને આપણે પામ્યા છીએ કે નહીં? દેહ પામ્યા છીએ. મનુષ્યનો અવતાર પામ્યા છીએ શુદ્ધ ચૈતન્ય આત્મા, પણ આપણે મનુષ્યનો અવતાર પામ્યા. આપણા આત્માને ન પામ્યા અને આત્માનો આત્મા જે પરમાત્મા એને ન પામ્યા. અને જડ એવો જે આ મળદું જેને આપણે દેહ કહીએ છીએ એને પામ્યા. હવે આ દેહ કેવી બલા છે? હાલ્યું ત્યાં સુધી હરખું હાલ્યું, અને જો હરખું ન હાલ્યું તો એ ખાટલે પડે. પછી દવાને ટીકણાને આન તેન કરીએ પણ એ ઊભું થાય જ થાય, નહીંતર મરે. અને આત્મા એમાંથી પછી નીકળીને ભાગે. પછી બીજો દેહ ગોતે, બીજા દેહમાં જાય. આને જન્મ મરણ કહેવાય. પણ એમાં ક્યાંય આત્મા કોઈ જગ્યાએ ઠરે નહીં, શાંતિ મળે નહીં. શાંતિ તો ભગવાનના ધ્યાનમાં છે, ભગવાનના સ્મરણમાં છે, ભગવાનની કથા વાર્તામાં છે, ભગવાનના ધૂન કીર્તનમાં છે. બીજે ક્યાંય શાંતિ છે નહીં. વિશ્વકર્માની પાસે ઇન્દ્ર નવા નવા મહેલોના પ્લાન કર્યા કરે. સ્વર્ગમાં કાંઈ નવીન બનાવવું હોય મકાન કે મહેલ, તો ઇન્દ્ર આને કે તમે પ્લાન બનાવો. તો નિરા મકાન ને બંગલા ને બધું કરાવ્યા જ કરે. એટલે વિશ્વકર્મા કંટાળ્યા, કંઈક કરવું પડશે. પછી એક દિવસ બધાને કહ્યું કે આપણે હમણાંથી કાંઈ આમ સત્સંગ કરવા નથી ગયા, તો હાલો ને ઋષિ મુનિઓના આશ્રમે જઈએ, થોડો સત્સંગ કરીએ. બધા ભેગા થઈને કે ચાલો ને જાય ક્યાંક સત્સંગ કરીએ, કોઈક મોટા સંત પાસે જઈને બેસીએ તો શાંતિ થાય. પછી એક ઋષિ હતા બહુ મોટા, બેઠેલા વનમાં એકલા. એની પાસે ગયા, પગે લાગીને બેઠા. કે શું આવ્યા? કે બસ આપની વાતો સાંભળવા આવ્યા છીએ, કંઈક ભગવાન સંબંધી વાત કરો. ઋષિમુનિએ ભગવાન સંબંધી થોડી વાતો કરી, સત્સંગ થયો, આમ બધાને શાંતિ થઈ. પછી પહેલાં એ પૂછ્યો કે બાપજી તમારી ઉંમર કેટલી થઈ? આ તો યોગી હતા, કાળના હાથમાં આવે નહીં. કાળ અને લેવા આવે ને તો બ્રહ્મરંધ્રમાં આત્મા ચડાવીને ધ્યાનમાં બેસી જાય. એટલે કાળના હાથમાં કશું આવે નહીં, કાળ એની મેળે પાછો જાય. ઋષિમુનિએ કહ્યું કે ભાઈ મારી ઉંમર ઘણી થઈ. તો કે તારે કે જો 73 ચોકડી થઈ ગઈ. ને એ બધા કેટલી વાર રામાવતાર થઈ ગયા. એ દિવસનો હું છું. તો ઓહો. પછી આમ ઋષિની છાતી સામું જોયું તો અડધી છાતીમાં વાળ હતા ને અડધી છાતીમાં વાળ નહીં.
એટલે પૂછ્યું કે આ તમારી અડધી છાતીમાં વાળ કેમ ને અડધામ કેમ? ત્યારે કહ્યું કે ઇન્દ્ર મરે ને એનું અમને હૂતક લાગે, એટલે અમે ધ્યાન ભજનમાં બેઠા હોય. હવે એ મરે એટલે ક્યાં નાવા બાવા જવાની ઉપાધિ, એટલે કે મંત્ર બોલીને એક વાળ ખેંચી નાખી એના નામનો, એ પછી ફરીવાર ઉગે નહીં ને હૂતક અમારે વયું જાય. તેમ કે ઇન્દ્ર એટલા બધા મર્યા છે મારી લાઈફમાં, તે છાતીના અડધા વાળ ખાલી થઈ ગયા. ઇન્દ્રની આંખો પોળી થઈ ગઈ કે મારા જેવા એટલા બધા મરી ગયા એની જીવનમાં. પછી પહેલાં એ ધીમે રહીને પૂછ્યું કે હે મહારાજ, તમારી લાઈફ દરમિયાન તો કેટલી ઉથલ-પાથલ થઈ ગઈ છે ને, તો કે પાર વગરની. કેટલાય પ્રલય થઈ ગયા કે મારી લાઈફમાં. તો કે આટલા લાંબા કાળથી તમે આ સંસારમાં જીવો છો ને બધું જોયા કરો છો, તો મને એક સવાલ થાય છે કે તમને સાચી ખબર છે. હવે અમે તમને એ પૂછીએ છીએ કે મહારાજ, સુખ ક્યાં છે? તમે સુખ ક્યાં પાડ્યું? ત્યારે એણે કીધું કે ભગવાનના ચરણારવિંદ સિવાય ક્યાંય સુખ છે નહીં. હરિભજન સુખ છે, બાકી ક્યાંય ઠરાશે નહીં. જો તમારે સુખી થવું હોય તો ભગવાનનું ભજન કરો. સુખ મળશે તો ભગવાનના સ્વરૂપમાંથી મળશે. કેમ જે સુખ ત્યાં જ છે, બીજે ક્યાંય સુખ હતું નહીં, છે નહીં, હશે નહીં, મળશે નહીં. બીજે તો સુખાભાસ છે, પરંતુ સુખ નથી. બધું મૂકીને મરી જવાનું છે. આ વાત સાંભળીને ઇન્દ્રના મનમાં એમ થયું તો પછી આ નવા નવા મકાનો કરવાના નામ ને તેમને આ બધી હું માથાકૂટ, થોડી વાર જીવવું ને કડાકૂટનો પાર નહીં. પછી એને વૈરાગ થયો. પછી બધા કારખાના બંધ રાખ્યા, સત્સંગ ભજનનું વધાર્યું. સમજાણું? આપણે અહીંથી મરી જઈએ, આપણી સાથે શું આવે મને કહો છે? કાંઈ આવે? કશું આવે. માટે ભજન કરજો, થાય એટલું સ્મરણ કરજો, એવી અમારી ભલામણ છે. સહજાનંદ સ્વામી મહારાજ